જી જી બાપુ. આજે જે કાંઈ મીડિયાના માધ્યમથી આપ બધા નિહાળી રહ્યા છો એ એક વાહિયાત વાતો છે અમારા ગુડવિલને અને અમારી પ્રસિદ્ધિને ડાઉન કરવા માટે. અને કાંઈ પ્રલોભન વૃત્તિ હોય અથવા તો એને કાંઈ માનસિક તકલીફ હોય અને 60 વર્ષનો માણસ પીઠ પરિપક્વ હોય અને ગવર્મેન્ટમાં 35 વર્ષ નોકરી કરી હોય તેની પાસે ગેજેટ હોય, એને કોઈ પાડી દેવાની કે કોઈને બદનામ કરવાની કે કોઈને હેરાન કરી દેવાની આવી પ્રવૃત્તિ હોય તો આપ એને જાગૃત કરો. અને અહીંયા કાંઈ એવો ઉદ્યોગ ધંધો અમારે હાલતો નથી, કરોડો રૂપિયાનો વ્યવહાર થાય છે કે અમારે હવાલા પડે છે કે અહીંયા અમારી ફેક્ટરીઓ કે કંપનીઓ હાલે છે, સેવકોને મારે છે ને ભાઈ વિચાર કરે છે. ને એ વ્યક્તિને અહીં મોકલો, મારી સામે બેસે અઠવાડિયું, એને અમે પ્રેક્ટિકલ કરીને બતાવીએ. આ વાતો બધી વાહિયાત છે અને આ એક મોરલ ડાઉન કરવા માટે, એક સનાતન લેવલ ઉપર એક ધનિષ્ઠ હાનિ કરવા માટે એની ઉપર કોઈક માર્ગદર્શક છે, એના કોઈક કિંગ છે, એની ઉપર કોઈક એવા ગોડફાધર છે કે જે આની માના ખંભે મૂકી અને આનું પાસે જ કામ લે છે. અને કોણ લેશે, શું લેશે એ વ્યક્તિને પૂછો ને એટલે ખ્યાલ આવી જશે. બસ ખાસ કરીને બાપુ બીજું કોઈ આપણે એવું લાગે છે કે આ લોકોની ચડામણી હોય કે હશે એ સમય જતા આવશે. આગળ તો અમારા ખ્યાલમાં છે પણ અમારા આગળ વાતમાં એ આગળ નથી ઉતરવું. હશે કોઈ એને કોઈક માર્ગદર્શક હશે, રોજે રોજની માહિતી આપતા હશે એમને, રોજ ડે ટુ ડે ની. મારું નામ છે મોટાભાઈ સંવટ. પૂજ્ય આપાઈગાના વંશજમાંથી આવું છું અને આમ જોવા જઈએ તો આપાઈગાની 6ઠી પેઢી આવું છું. હમણાં કેટલાક સમયથી 1-2 માસથી સત્તાધાર અને પૂજ્ય વિજયબાપુ માટે જે બિનપાયાદાર આક્ષેપો થઈ રહ્યા છે, આ આક્ષેપોને હું કાયમ માટે વખોડતો આવ્યો છું. કેટલાક યુટ્યુબર વાળા છેલ્લા 2 મહિનાથી એના માટેના પ્રયાસો ઉશ્કેરવા માટે એને કરતા હતા, પણ અત્યાર સુધી વિજયબાપુએ કોઈ પ્રકારનો એનો જવાબ આપ્યો નથી. અને તમામ સંતો, પૂજ્ય વલ્કુ બાપુ, પૂજ્ય મુક્તાનંદ બાપુ, પૂજ્ય શેરનાથ બાપુએ એક જ બાપુને સલાહ આપી હતી કે આપણે આના જવાબો દેવાના ન હોય ને, એટલા માટે વિજયબાપુ અત્યાર સુધી ચૂપ હતા. પણ 2 દિવસથી, છેલ્લા 2 દિવસથી જ્યારે ચેનલો ઉપર આ સમાચારો પ્રસારિત મીડિયા થવા અને પૂજ્ય બાપુનો સગો ભાઈ, પૂર્વાશ્રમનો સગો ભાઈ જ્યારે મેદાને આવ્યો હોય અને આવી વાહિયાત વાતો કરતો હોય ત્યારે મીડિયાને જવાબ દેવા એ અમારી ફરજ થઈ પડે છે. સત્તાધાર જગ્યાના અમે વંશજો હોવાને કારણે ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે સત્તાધાર ઉપર સંકટો આવ્યા ત્યારે હંમેશા અમે સત્તાધારની પડખે જ ઉભા રહ્યા છે. આ પહેલો પ્રસંગ નથી કે આ વિવાદમાં સત્તાધાર આવ્યું. ભૂતકાળમાં પણ શ્યામજી બાપુ વખતે, જીવરાજ બાપુ વખતે અને આપાઈગાના પછીના જે મહંત આવ્યા કરમણ બાપુ, ત્યારે પણ આવા વિવાદ ઊભા થયેલા હતા. પણ જ્યારે જ્યારે વિવાદો ઊભા થયા છે ત્યારે અમારો પરિવાર હંમેશા સત્તાધારની પડખે રહ્યો છે, સત્યની પડખે રહ્યો છે અને હંમેશા સત્તાધારના ગાદી મહંતની હાથ હંમેશા ઊંચો રહ્યો છે. આવા વિવાદો ઘણા આવી ગયા. જે સ્ત્રી બાબતની વાત કરે છે એ બેન તો વિજયબાપુ આવ્યા એ પહેલાના એરિયા છે. જે આક્ષેપો કરવામાં આવે છે વિજયબાપુએ આટલા કરોડનો બંગલો બનાવી દીધો, આટલા કરોડ રૂપિયા આપી દીધા, પણ મારે એક વાત એ કહેવી છે કે સત્તાધારનો વહીવટ છે એ ક્લીન અને નેટ છે. વિજયબાપુ આવ્યા પછી તમામ પ્રકારનો વ્યવહાર છે એની હંમેશા એનો હિસાબ રાખવામાં આવે છે. જ્યારે પેટી ખોલવામાં આવે ત્યારે એને વિઝ્યુઅલ લેવામાં આવે છે, એની જે ગણતરી થતી હોય એ પ્રમાણે અહીંયા ઓફિસમાં પૈસા જમા થતા હોય છે. કારણ કે આ બધી વાત આજકાલની નથી, આ 20 વર્ષથી બાપુને ફસાવવા માટેનું એક કાવતરું ચાલી રહ્યું હતું. બાપુ એ બાબતે પૂરેપૂરા જાણકાર હતા અને એટલા માટે જ તમામ માહિતી ઓન ધ રેકોર્ડ વ્યવસ્થિત રીતે રાખવામાં આવી છે. એટલે અહીંથી કોઈ પૈસો જવાની કોઈ શક્યતાઓ નથી. અને આ જગ્યા ઉપર જે વરિષ્ઠ સંતો છે એની હંમેશા નજર હોય છે. એ પણ હંમેશા આમાં ધ્યાન રાખતા હોય છે કે ભાઈ ક્યાં શું ચાલે છે. અને એ સંતોની હંમેશા જે નવું કામ કરવામાં આવે ત્યારે એની સહમતિ પણ લેવામાં આવતી હોય છે, ત્યારે એના પ્રોજેક્ટો પણ રજૂ કરવામાં આવતા હોય છે. ભાઈ અમે આ નવું કામ કરવા માંગીએ છીએ તો એની સહમતિ પછી જ આ બધા કામો થતા હોય છે. એટલે પૈસાની ગેરવલ્લે જવાનો કોઈ સવાલ જ નથી.